લાંબા સમય બાદ ફરી એકવાર મહાનગરપાલિકાએ રખડતા ઢોર મુદ્દે હાથ ધરી છે ઝુંબેશ। અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા 17 દિવસમાં 145 રખડતા ઢોર ડબ્બે પૂર્યા। એટલું જ નહીં, ઢોર અને રખડતા મૂકનારા પશુપાલકોના ગટર અને પાણીના 26 જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા। ગુરુવારે એક જ દિવસમાં મ્યુનિસિપાલિટીએ 21 રખડતા ઢોર પકડ્યા છે। સાથે જ ગેરકાયદે રીતે બનાવવામાં આવેલ ઢોર રાખવાનો એક શેડ તોડી પાડવામાં આવ્યો। આ ઉપરાંત 16 જેટલા પાણી જોડાણ અને 10 જેટલા ગટરના જોડાણ કાપવામાં આવ્યા। મ્યુનિસિપાલિટીની વિવિધ ટીમ દ્વારા લાયસન્સ ધરાવતા 369 જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2549 જેટલા પશુઓની ચકાસણી કરાઈ હતી, જેમાં અસારવા, શાહપુર, દરિયાપુર, ખાડિયા સહિતના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓની તપાસ કરવામાં આવી હતી। મ્યુનિસિપાલિટીએ પકડેલા ઢોર પૈકી 17 ઢોર લાયસન્સ ધારક લોકોના હોવાથી તેમને પણ નોટિસ અપાઈ છે કે તેમના લાયસન્સ કેમ રદ ન કરવા। આ ઉપરાંત એકથી વધારે પશુને રખડતા મૂકનાર સામે પણ મ્યુનિસિપાલિટીએ પોલીસને જાણ કરી છે।